પીપી સવાણી પરિવાર દ્વારા સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો ધી વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો તેમજ પીપી સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન પીપી સવાણી ચેતની વિદ્યા સંકુલ અબ્રામા ખાતે ત્રિવિધ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત ત્રિવિધ સન્માન સમારોહમાં સમાજ શિક્ષણ અને જાહેર જીવનમાં યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે થયો હતો। આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સંબોધન કરતા જણાવ્યું કે સત્તા મળ્યા બાદ પણ નમ્રતા જાળવવી અને જનસેવામાં સમર્પિત રહેવું એ સાચું નેતૃત્વ છે। તેમણે સુરતના નવનિયુક્ત નગરસેવકોના કાર્યોને બિરદાવતા શહેરના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શાલ, મોમેન્ટો અને પુસ્તકો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા। મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવું અને સમાજ સેવામાં જોડાયેલા આગેવાનોને સન્માનિત કરવું એ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે। સમારોહમાં મોટી સંખ્યામાં કોર્પોરેટરો, બેંકના ડિરેક્ટરો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે વલ્લભભાઈ ચોથાણીએ આભાર વિધિ કરી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કર્યો હતો। આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા વિવિધ પ્રોગ્રામ હતો। સર્વપ્રથમ તો જે હમણાં જે મહાનગરપાલિકાનું ઇલેક્શન ગયું તો તમામ જે અમારા વરાછા, કતારગામ અને મોટા વરાછાના વોર્ડના કોર્પોરેટરશ્રીઓનું સન્માન હતું। સાથે સાથે નવનિયુક્ત જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા। કોઓપરેટિવ બેંક છે એમના જે નવા નિયુક્ત સન્માન અને ધોરણ 11માં 90-95% એ વિદ્યાર્થીઓ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।